એક ભાઈને એક છોકરો હતો ને, રાતે સપનું આવ્યું એટલે અડધી રાતે જાગીને કીધું કે મારા ચશ્મા આપો, ચશ્મા. કેમ તારા ચશ્માનું શું કરવા? એ કે સપનું હારવા એવું દેખાતું નથી. સુતેલા સપના મને લાગે સુવાળા ઉઠીને આહુડા પડાવે. તમે વિચાર કરજો, અહીંયા માતાઓ બહેનોની ઉપસ્થિતિ છે. અમે ઘણી વખત ડાયરામાં કીધા કરીએ છીએ કે 10 વર્ષની દીકરીએ બ્લેક બોર્ડ માથે લખતા લખતા માસ્તરે એટલી વાત કરી કે બેટા, તારે જે બનવું હોય આ બ્લેક બોર્ડ માથે લખ. તેથી 10 વર્ષની દીકરીએ એમ લખ્યું હતું કે મેં દુર્ગા બનूंगी, मैं चंडिका बनूंगी અને मैं वीरांगना बनूंगी. હે કે मैं दुर्गा बनूंगी, मैं चंडिका बनूंगी, मैं वीरांगना बनूंगी. અને બીજી દીકરીના હાથમાં ચોક પકડાવીને માસ્તરે જગદીશભાઈ એટલી વાત કરી કે બેટા તારે જે બનવું હોય લખ. તેથી 10 વર્ષની દીકરીએ હાથમાં ચોક પકડી અને એને એમ લખ્યું કે मैं दुर्गा हूं, मैं चंडिका हूं અને मैं वीरांगना हूं. મારે બનવું ન પડે, હું તો દુર્ગા જ છું, મારે બનવાની જરૂર નથી. એ 10 વર્ષની ઉંમરે જે દીકરી આવો હોંકાર કર્યો હતો ને, એ દીકરીનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હજારો ફોજ ગોરાની કર્યા ઘાયલ અને પડી રણમાં. હૃદયથી કાગ ઈચ્છે છે આવી કોઈ અવતરે ઝાંસીની રાણી. સાહેબ, અત્યારે દેશને જો જરૂર હોય ને તો ક્ષાત્રની જરૂર છે. આ દેશને જો જરૂર હોય તો મર્દાનગીની જરૂર છે. ભલા માણસ, આ દેશને જો જરૂર હોય તો ત્યાગ, સમર્પણ અને ભક્તિની જરૂર છે. સાહેબ, ત્યારે મને મેઘાણી યાદ આવે છે. પેરિંગો ઢીલેજે, પેરિંગો ઢીલેજ પાતળા રે બાળા લાલ પીરોજી ચીર રે સેવા લાલ પીરોજી. પેરિંગો ઢીલેજ પાતળા રે બાળા લાલ પીરોજી ચીર રે સેવા લાલ પીરોજી. કાયા તારી લોભી માનાશે, ઢાંકણ તે ઢાલ ના થાશે. શિવા કાયા લોભી માનાશે, ઢાંકણ તે ઢાલ ના થાશે. સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીને મોગ દે દીધે, ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને મોગ દે દીધે, ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને મોગ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને મોગ દે દીધી, ઉડી એની જેદીથી અને ઉડી એની ઊંઘ તેદીથી. ભક્તોની વાત કરવાની થાય ને, અહીંયા સંતો બેઠા છે. હું વાત એ કહી રહ્યો છું કે સમાજને જાગૃત થવાની જરૂર છે. જો આ દેશ ઉપર સંત ઉપર જો આવરણ આવશે ને તો વિચાર કરજો કે સંસ્કૃતિ તો સંતને કાંધે પડી છે. જો આ દેશના સાધુને કોઈ હેરાન કરવામાં આવશે તો પરિત્રાણ સાધુનામ વિના ચાહીશ દૃષ્કૃતામ. ભગવાન રામદેવજી હોય કે ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન રામ હોય, એ આવે છે શું કામ? સાધુ ઉપર જ્યારે ત્રાસ થાય છે ને ત્યારે પૃથ્વી માથે આવે છે. ગાયો ઉપર જ્યારે ત્રાસ થાય છે ત્યારે ભગવાન અવતાર લે છે. અને બ્રાહ્મણો ઉપર ત્રાસ થાય છે ત્યારે ભગવાન આવે છે. વિપ્ર ધેયનું સુર સંત હિત અને લીનહ મનોજન અવતાર. એટલા માટે ઈશ્વર આવે છે સાહેબ. પણ મારે વાત એ કેવી છે કે અમારા સૌરાષ્ટ્રમાં કેરાલાની રાણીમા રૂડીમાની ભરવાડ સમાજની જગ્યા છે. એ રાણીમા રૂડીમાની જગ્યાની માલપા એમ કહેવાય છે કે કેશવાનાથ નામના અમારા ચારણ મહાત્મા માતાજી પાસે ગયા
હવે માં એ તો માં છે ને ભાઈ. મોઢે બોલું માં ત્યાં મને હાચે નાનપ સાંભળે, પણ પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એ રાણીમાં રોડીમાં પાસે ગયા, રોકાણા, બરોબર એમ કહેવાય છે કે દી આથમી ગયો અને કેશવાનાથ રજા લીધી. રાણીમાં રોડીમાં કીધું કે બાપ કેશવાનાથ તને જવા નહીં દઉં, જમ્યા વિના જવા નહીં દઉં, આજ લાડવાનો પ્રસાદ બનાવી. કેશવાનાથ રોકાઈ ગયા. તપાસ કરીને ભાઈ તો ડબ્બાની માઇલ પર લોટ ખલાસ થઈ ગયેલો, તેથી દૂર ઘંટીએ દળના દળવા જવા પડતા હતા. કેશવાનાથ બાપ ડબ્બામાં લોટ ખલાસ થઈ ગયો છે, હવે માતૃ શરીર રાણીમાં રોડીમાં એને કહેવાય કે માં તમે દળાવી આવો. હવે કેશવાનાથ તો મહેમાન હતા. કેશવાનાથે કીધું લાવો માં હું દળાવી આવું. દળનું દળાવીને આવ્યા, લાડુનો પ્રસાદ બનાવ્યો અને સાંજે પિત્તળની મૂર્તિ હતી. એ પિત્તળની મૂર્તિને પોઢાડીને રાણીમાં રોડીમાં સૌરાષ્ટ્રની મીરા અને રાધાના અવતાર સમા રાણીમાં રોડીમાં પિત્તળની મૂર્તિને ભગવાનના ચરણ સ્પર્શ કરી અને ભગવાનની ચરણ સેવા કરે છે. અને એમાંથી પિત્તળની મૂર્તિમાંથી, કૃષ્ણની પિત્તળની મૂર્તિમાંથી ઓંકાર જેવો શબ્દ આવ્યો. એટલે રાણીમાં રોડીમાં કીધું કેમ ઠાકર તમારી તબિયત બરાબર નથી? તેથી પિત્તળની મૂર્તિ બોલી હતી કે મારી તબિયત તો બરાબર છે, પણ તમે જેને લોટ દળાવવા મોકલ્યો હતો ને, તમે જેને દળનું દળાવવા મોકલ્યો હતો ને, એને મને ઘોડો બનાવ્યો હતો. તમે વિચાર કરજો કે ભક્તને માટે ઈશ્વર કેટલું કરે છે. વનવાળી તો ભક્તની એમ કહેવાય છે નામ ઉપર આંટીએ વળતો હોય છે, એટલા માટે કીધું છે કઈ સંતાન અભિરામ ધામ ગ્રમત પ્રમત રમત કામ વામ હામ લોભે સંતન અભિરામ ધામ ક્રમત ભ્રમત રમત કામ વામ હામ લોભે જમના કે નીર તીર ખેલત બલભદ્ર વીર ચૌતટ વટ સગટ વીર ઘટ સુધીર ગાજે હરિહર ગજ ઘેર ઘેર ફરંગટ ગટ ફેર ફેર વિકસત સુર બેર નટવર ના તેર જીર વિકસત સુર બેર નટવર ના તેર જીર વિકસત સુર બેર તમે જોજો આ રામદેવ પીર બાપાએ આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હરજી ભાટીને ભેરવાના ભૂકા કાઢીને કે હરજી ભાટી ઉપર દયા કરી એ તો બધું છે જ, પણ ટેલિફોનનું સંશોધન રામદેવ પીર મહારાજનું છે. તમે જોજો પેલા ફોન હતા, મોબાઈલ હતા, ઓલા વાણિયાએ ક્યાંથી પડકારો કર્યો હતો? વાણિયાએ એને પહેલો વેલો હેલો ગાયો. અત્યારે વડાપ્રધાન ફોન ઉપાડે તો હેલો પેલું બોલવું પડે ને. મનમોહનસિંહ ફોન ઉપાડે તો હેલો પેલું આવે. બોલો, આ કોમ્પ્યુટરનું સંશોધન પણ રામદેવ પીર મહારાજનું છે. પેલા ઓલો ભાલો મારો ને પછી પ્રોગ્રામ ખુલે છે ને. એટલે આવી વાત છે બધી. હોડલે ચલંતા રહે દીઠા રામા પીરને. તમે જોજો આ કળજુગની માલપા 3 દેવો હાજરા હાજુર દેવ છે. માતાજીમાં ખોડિયારમાં, પીરમાં રામદેવજી મહારાજ અને દેવમાં હનુમાનજી મહારાજ. કોઈ મને એમ કહેશો કે ગણપતિ ને હનુમાનજી રૂપાળા કહેવાય? રૂપાળા નો કહેવાય. આ સાધુ સંતો બેઠા છે. ગણપતિ ને હનુમાનજી ને રૂપાળો તો કઈ જ ન હોય. ભલે એનું નામ હોય સુમુખ એક દંત કપિલ ગજ કર્ણક લંબોદર વિકટ વિઘ્ન નાશક વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનન. એ વાત બધું બરોબર છે, પણ એને રૂપાળા તમે ન કહી શકો. બધાય દેવ રૂપાળા છે, પણ ગણપતિ અને હનુમાનજી રૂપાળા નથી. પણ છતાં એની એટલી બધી પૂજા કેમ થાય? એનું કારણ એટલું જ છે કે ભારત વર્ષ છે એ સ્વરૂપને માનતો નથી, ચારિત્રને માને છે. ભારત વર્ષ એ સ્વરૂપને નથી માનતો, એ ચારિત્રને માને છે. એટલા માટે તમને કહું છું, કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ ત્રિહુલોક ઉજાગર રામદૂત નદુત બલધામા નંદન દૂત પવન સુત મામા. મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમતિ કે સંગી કંચન વરન વિરાજ સુરેશા કામન કુંડલ કુંજિત કેશા કાનન કુંડલ કુંજિત કેશા. હાથ વજ્ર મોર ધજા વિરાજ
नाथ हेमूत जनेऊ साधु शंकर सुवन केशरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति जातु राम काज करिबे को नाथ प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया विकट रूप धरि रंग जरावा कनक भूधराकार शरीरा समर भयंकर गति बलवीरा कनक भूधराकार शरीरा समर भयंकर गति बलवीरा समर भयंकर गति बलवीरा ए आ नकलंगी नाथ नो उत्सव छे અને આ કિશોર બાપુ 24 કલાક બેહે કરસનદાસ બાપુ ઓલે ખેલે આવ્યા મને ઘડીક લઈ ગયા અને મારો જે જીવ મુંજારો થયો મેં કે આ બારણો ખોલો નકર મારી જ્યોત થઈ જાહે અંદર રહેવાય એવું નથી અને 24 કલાક સુધી એની સામે બેહું ઈ આ કળજુગની માલપા હાજર પરચો નથી તો બીજું શું છે 24 કલાક સુધી પલાઠી વાળી સાહેબ હે પણ આવો નકલંગી નાથનો ઉત્સવ હોય વડોદરાને આંગણે આવો ઉત્સવ હોય દર વર્ષે ઉત્સવ હોય મને રામભાઈ અને જગદીશભાઈ દર વખતે ફોન કરે ખરેખર હું તમને બહુ રિયલ વાત કરું છું અમે ગઢવી છીએ દેવી પુત્ર છીએ અમે કોઈ દી ખોટું બોલીએ અને ખોટું બોલીએ તો અમારી સરસ્વતી રિહાઈ જાય એટલે કહું છું કે હું અહીંયા પ્રોગ્રામ આપવા નથી આવતો બેટરી ચાર્જ કરવા આવું છું પ્રોગ્રામ કરવો હોય તો બહુ અઘરી વાત છે પણ હું અહીંયા બેટરી ચાર્જ કરવા માટે આવ્યો છું ને આ બે મારા મિત્રો અહીંયા રહે છે એટલે બધાએ 2-3 બંધ ઊંચા હાથ કરીને તાળીઓનો તાલ આપીને હનુમાન ચાલીસા ગાઈ તો આપણને બધાને આનંદ આવે બધા એકવાર नवनीति नखी जानकी माता राम रसायन तुम रहे पासा सता तो हो रघुपति के दासा सता तो हो रघुपति के दासा હજી બરોબર તાળી પડતી નથી હનુમાન જયારે કોઈને વેરતો નથી ને ભાઈ હે અહીંયા ક્યાં કોઈ લંકા વાળા છે આ તો વડ ઉદરા છે મોટા પેટ વાળા દેશના આ પ્રદેશને મેલપા આપ બધા રહ્યો છો અને હનુમાનજી છે ને બહુ બુદ્ધિ ચાતુર્ય વાળા દેવ છે હા બધા દેવને ઠેહે સડવું પણ હનુમાનને ઠેહે ન સડવું એમ કહેવત છે એક જોડો હનુમાનજીના મંદિરે ગયો ને હનુમાનજીના મંદિરે જઈને આમ પગે લાગી નીકળો તો હનુમાનજી પાછળ આવતા હતા એને એમ કે મને આ વળાવવા આવે છે બોલો એટલે ઓલે વિવેક કર્યો દાદા તમે પાછા વળી જાઓ તમારે વળાવવા ન હોવાય તમે તો દેવ કહેવાય તમારે વળાવવા ન હોય હનુમાનજી વાહામ ગદ્યા ઠેરાવી હાલે રાખ ચાલતી પકડ હાલે રાખ કે કેમ દાદા ખીજાણા કેમ એ કે હું તને વળાવવા નથી આવ્યો હું તને ઈ જોવા આવ્યો છું કોના તું બૂટ ચંપલ બટકાવી જા છે જ્ઞાની નામ અગ્રગણ્યમ છે અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ ધનુજ વન કૃષાનો જ્ઞાન નામ અગ્રગણ્ય માને તમને એક વાત કરું તમે જોજો અત્યાર સુધીના એક ભાઈ 500 ની નોટ પકડીને જતો હતો અને હનુમાનજીની બાજુમાં દેરીને ભગવાન રામનું મોટું મંદિર એમાં 500 નોટ પકડીને જતો હતો એટલે હનુમાનજીના પૂજારી કીધું એટલે દોડો ક્યાં જાશો એ કે 15 દી પહેલા મારા પત્ની ખોવાઈ ગયા ને તે મેં ભગવાન રામને માનતા કરી કે મારા પત્ની જો જડી જાય તો 500 રૂપિયા ભગવાન રામને ચરણે ધરીશ એટલે હનુમાનજીનો પૂજારી કે 250 અહીંયા મૂકતો જા 250 મૂકતો જા કેમ કે એના ખોવાઈ ગયા તેથી અમારા દાદા લઈએ એવા હતા મૂકતો એટલે હનુમાનજીના પૂજારી ભૂકા કાઢી નાખે અષ્ટ સિદ્ધિ નવનીતિ કઈ દાતા અસ્વરતી નખી જાનકી માતા રામ રસાયન તુમ રે પાસા સતા ભો રઘુપતિ કઈ દાતા અને હનુમાનજી મહારાજ
ક્ષત્રિય છે. હનુમાનજીની જાત કઈ? હનુમાનજી ક્ષત્રિય છે. અમે ખિસ્સાની વાતો નથી કરતા, સાધુ સંતો બેઠા. નકર તો આ તરત કે હું મંડાણો. હનુમાન બાહોક વાંચજો. હનુમાન બાહોક માં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કીધો, હે હનુમાન, તું રાજપૂત સુરો, તું સુરવીર રાજપૂત છો, રાજપૂત નું મુગટ છો, ક્ષત્રિય નું મુગટ છો. એટલે હનુમાનજી મહારાજ ક્ષાત્રવટ થી ભરેલો પાત્ર જો હોય તો હનુમાનજી મહારાજ. हनुमान गोसाई कृपा करो गुरुदेव की नागी, जो शत बार पाठ कर कोगी छूटे बंदी महासुख होगी, जो यह पट हनुमान चालीसा होई सिद्धि साकी गबरी। तुलसीदास सदा हृदय राखी जय नाथ, हृदय महते 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 राखी। आया એટલી મોટી સંતોની ઉપસ્થિતિ છે. અમારે ભગત બાપુ કવિ કાક તો ગાતા કે વાછે ને સંત કોનું નામ કહેવાય? એકા છે રે જડ્યા જેને હેમાળાના તાળા રે, એ કામના એ દ્રોડી પણ એને એક ઊંચિયું નો જડી આવા કોઈ સાધુ રે મળે તો અમને આનંદ ઘડી. અને જગદીશભાઈ મોટી વાત તો ઈ છે કે કાગ કે એ ભૂલેલા માથે કૃપા વરસાવે રે, દખિયા એ દેખીને જેની આંખડી રડી આવા કોઈ સાધુ રે મળે તો અમને આનંદ ઘડી, આવા કોઈ એ સાધુ જો મળે તો અમને આનંદ ઘડી, આવા કોઈ સાધુ રે મળે તો અમને થાય આનંદ ઘડી. એવા સંતો અહીં ઉપસ્થિત છે. મહેમાનોને માન અને જેને દલભર દીધેલ નહીં. બરોબર ને રામભાઈ? મહેમાનોને માન અને જેને દલભર દીધેલ નહીં એ કાં પાથર છે પ્રાણ પછી હાચો હોરઠિયો ભણે, જેને મહેમાનોને માન દલભર દીધેલ નહીં. મહાદેવ બાપુ અહીંયા પધાર્યા છે. એમના સન્માન માટે શાલથી પરમ પૂજ્ય બાપુનું સન્માન કરે. બધા તૈયાર જ છે ને ભાઈ? રામભાઈ બધા ઓલરેડી તૈયાર? હા. નકર અમારા ગામ એક પ્રોગ્રામ હતો ને એક ગામમાં, તો કીધું કે ગામના સરપંચ મેરાણભાઈ ગઢવીને શાલ ઓઢાડશે ભુરાજી. તો ગામના સરપંચ ભુરાજી શાલ લઈને ઉભા થયા, અહીંથી હું ઉભો થયો, ત્યાં શાલ પકડીને ઉભા, ઓઢાડે નહીં કોઈ હિસાબે. એટલે માઇક પર કીધું, મેં કીધું ભુરાજી હે સરપંચ ઓઢાડવું હોય તો ઓઢાડી દો ને. ત્યારે ભુરાજી ત્યાંથી ઉભા કીધું એ કે તમે પેલા હોઈ જાઓ પછી ઓઢાડું ને. આ પીરની હોડની જેમ બોલો. એવું નથી, પણ આ તો બહુ સુગ્ન સમાજ છે. એટલે પૂજ્ય મહાદેવ બાપુને મનસુખભાઈ ગઢિયા ને હું વિનંતી કરું કે મહાદેવ બાપુને શાલ ઓઢાડી અને સ્વાગત કરે. આપણે તાળીઓના ગડગડાટથી બધા. પણ એક તમને હું વાત ખાસ કહેવા માટે જઈ રહ્યો છું, ઈ કે માતાઓ બહેનો અહીંયા એટલી મોટી ઉપસ્થિતિ છે, બધા મિત્રોની ઉપસ્થિતિ છે. અને એક પ્રસંગ હું અહીંયા એટલા માટે રજૂ કરું છું કે સૌરાષ્ટ્રની ધરતી એવી મહાન ભૂમિ છે. સોરઠની ધરતી માટે એમ કહેવાનું છે કે અમારા કાઠિયાવાડીમાં કોગદી તું ભૂલો પડી ભગવાન, પછી મારો મોંઘેરો થા મહેમાન તો તારું સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. અખિલ બ્રહ્માંડના માલિકને કીધું છે કે નોધારાના આધાર એક દી અમારા સૌરાષ્ટ્રની માલ પર આવ, એક દી અમારા હોરઠમાં આવ. તેને જમાડવા માટે 56 ભાતના ભોજન નહીં હોય, તેથી મારા બાપ અમારા ઠાકર અમે તને રાતી જારના રોટલા ઘડીને ખવડાવશું. અને હે ઠાકર અમારા ઘરની માલપા જેથી રાતી જવારના રોટલા નહીં હોય તેથી આવજે અમારા સૌરાષ્ટ્રની માલપા, અમે અમારા પેણના દીકરા ખાંડીને ખવડાવી દઈશું. પણ આ હોરઠની માલપા તને ખબર પડે હોરઠની ધરતીનો પ્રેમ અદ્ભુત.
તાકાત છે સોરઠની ધરતીની. જબરજસ્ત તાકાત છે. અમારે ખરેખર હું તમને કહું, અમારે એક ગઢવીનો છોકરો, અમારે જો અમારા ચારણ, ભરવાડ, રબારી, આયર, માલધારી, અમારા બધા ધાબળિયું ભાઈઓ કહેવાય, બરાબર છે, અમારા ગોત્ર ભાઈઓ કહેવાય અમે. ઈ ચારણનો દીકરો એક ખેડૂને ત્યાં છાશ લેવા માટે ગયો, એટલે છાશ આપી અને પણ એક કળશો જ છાશ આપી. બોલો, એક કળશો છાશ આપી. પછી કીધું કે તું તો ગઢવીનો દીકરો છે ને, કે હા રામાયણ બોલતો છે રામાયણ. એ કે પણ રામાયણ ક્યાંથી બોલે, મારે મોડું થાય. અરે પણ કે એમ જવાતા હશે. અને ઓલા છોકરાનું બાવડું પકડ્યું ખેડૂએ, એટલે ગઢવીના છોકરાએ દોણાની માલપા ઓલી બોઘડીમાં એક કળશો છાશ દીધી હતી ને, એ બોઘડીને ગોઠણીને મૂકીને રામાયણ શરૂ કરી કે મહારાજા દશરથને હવે રહેવા દીજો ભાઈ, એને પાછું તમે કાઢ્યો. શાબાશ, ખમા બાપ ખમા. એટલે કીધું કે ગઢવી રામાયણ શરૂ કરો, એટલે એને રામાયણ શરૂ કરી કે મહારાજા દશરથને 4 દીકરા, 3 રાણીઓ. એમાં મોટા દીકરા રામ, એના પત્ની સીતાજીનું હરણ રાવણ કરી ગયો. ભગવાન રામ પાછળ ગયા, રાવણને મારી સીતાજીને લઈને ભગવાન રામ અયોધ્યા આવતા રહ્યા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એટલે ઓલા ખેડૂએ કીધું ગઢવી કાંઈ એટલી જ રામાયણ થોડી હોય. ત્યારે ગઢવીના છોકરાએ કીધું કળશા સાસમાં કેટલીક હોય. આ કળશા સાસમાં 9 દીની કથા બેહારવી છે તારે. પણ કહેવાનો સુર એટલો છે કે ગામડાના હાવ અભણ માણસો, અમારા નેહડાની માલપા ચારણ હોય, ભરવાડ હોય, આયર હોય, રવારી હોય, મેર હોય, નેહડાની માલપા રે. પણ નેહડાનો પ્રેમ કેવો હોય. એ જીજુ પડીએ તમે કોક તો જાજો, અને ના મહેમાન તો થાજો. આસરો જેનો એ હાવ છે નાનો, આપ જેવડો આવકા. પડ ભૂખ્યા રહીને પીર સીધે છે. એ તો પડ ભૂખ્યા રહી અને પીર સીધે છે. પ્રેમ ભીના પકવાન હવે ઝૂંપડીયું માં કોક તો જાજો, અને ના મહેમાન તો થાજો. ઝૂંપડીએ તમે કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. એવી ગાંડીગીર. અને ગાંડીગીરમાં ડાલા માતા સિંહ રે. હાવજને જોવો ને તો 2 વાતના ફાયદા થાય. ફાયદા ક્યાં થાય? એક તો ચશ્માના નંબર વ્યા જાય. સિંહને જોઈ જાઓ, ડાલા માતા કેસરીને જોઈ જાઓ, મૃગરાજને જોઈ જાઓ, એક તો તમારા ચશ્માના નંબર વ્યા જાય. અને તુલસી શામના અડાભીડ જંગલની માલપા છોટા હાવજને તમે જોઈ જાઓ ને તો પગની કપાસ્યું વ્યું જાય. માણા એટલો બધો દોડે, એની વાત કરો. એક વખત ડણક જો સાંભળી જાય તો ખબર પડે. ઈ ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ જેથી ગાંડીગીરના મહેમાન થયા હશે. અડધી રાતનો સુમાર, ખજૂરીનો નેશ, ધીરા 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 એમ કહેવાય છે કે આભા મંડળમાંથી અંધારાના ઓગ છે ધીરે ધીરે ઉતરતા આવે. અને આયા બરોબર વાતનો દોર જામ્યો. મેઘાણીના મોઢામાંથી વાતનો સાહિત્યનો ધોધ છૂટ્યો ભાઈ. અને બરોબર રાત જામી ભાઈઓ. પણ કેવી રાત જામી! એ જી માડી એમાં, એ માડી એમાં ઓગળી રાત અંધારી, કે જેમ કાલિકા એ કાજળ ઘોળ્યા રે. એવી રાત જામી, ચોહલા પડી જાય એવી. અને એમાં બરોબર ભેહું કણકવા માંડ્યું. ભેહું એટલે સામાન્ય બેહ નથી. એક હટી અને પહાડને ધીક મારે તો પહાડના 2 ભાગ કરી નાખે. અને દેવી પૂજકનો દીકરો હરગવાના સિંગના 2 ભાગ કરી નાખે. એમ જો હાવજની સામે હટી હોય ને તો હાવજના 2 ભાગ કરી નાખે. આવી ભેંસ ટલ્લા લેખનથી ગધોડા બીજ પાડકા ડગાવે ટોકું અને ઝાડકા ઉખેડે મેળે ટલ્લા સજોરાણ. આવી ભેહું એમ કેવો છે કણકવા માંડ્યો. ડાણક આવી કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. પણ વાત જ્યાં સાંભળે, મેઘાણીના હાથમાં રામભાઈ દૂધની ત્રાહળી હતી ને મેઘાણીના હાથમાં ઝલકા વડે સિંહ આવ્યો. મેઘાણી મૂંઝાવાની જરૂર નથી. અમારા જોવાની પાછળ જશે ને અને હાવજને ભગાડી મોકશે.
અને એ વખતે એમ કહેવાય છે કે વિષય જોવાની આ પાછા વ્યાવ્યા હાવજે ડણક દીધી, પણ હીરબાઈ નામની જે દીકરી હતી ઈ પોતાની વાછડીને ઉછેરીને મોટી કરી હતી, એની પાછળ ગઈ ચકર 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 લાકડી ફરવા માંડી અને નીકળી ભાઈઓ એ માડી દેવસુર ઘાંઘણિયાની દીકરી અને ચારણ કુળમાં મેજાળી તું નીકળી રે, ધન ધન મોગલ તારા ધામની રે, એ ધન ધન મોગલ તારા ધામની રે, અને આપો છો એ પરજા તમામને રે, ધન ધન મોગલ તારા ધામની રે. એમ કહેવાય છે કે ઓખાના પાદરની માઇલ આમ કરીને આમ બરાબર એમ કહેવાય છે બે હાથ ભેગા કરે તો કડીના એમ કહેવાય છે કોટ કાંગરાને હલબલાવી નાખે. આટલી જે ત્રેવડ છે ઈ કુળની દીકરી, ચારની દીકરી ભાઈ હાથની માઇલ પર લાકડી લઈ અને દોડી હાવજની પાછળ. મેઘાણી કીધું આ કોણ જાય છે? કે આ હીરબાઈ જાય છે. કેમ કે એની ઉછરેલી વાછરી હતી, આંગળીઓ કરડાવીને ઉછરેલી વાછરી હતી, એનું રક્ષણ કરવા માટે જાય છે. હવે હમણાં હાવજના મોઢામાંથી વાછડી મુકાવી દેશે. હાવજે વાછડી તો જાલી લીધેલી, હાવજ વાછડીને મોઢામાં લઈને જતો હતો. 15 જુવાનિયા પાછા આવ્યા હતા અને એ દીકરી ગઈ. તેથી મેઘાણીએ કવિ કાગને કીધું તું દુલાભાઈ હવે કાગળ ને કલમ આપો, મારે શબ્દ ચિત્ર કંડારવું છે. ઝવેરચંદ મેઘાણી પ્રકૃતિને ખોળે માલધારીએ એરડિયા તેલના દીવાનો પ્રકાશ રાખ્યો અને મેઘાણીએ શરૂ કરી ભાઈઓ કેસા કેવિંગ એની આંખ જબુકે વાદળમાંથી બીજ જબુકે ચોટે ઉગી બીજ જબુકે હીરામાં સંગાર જબુકે હીરામાં સંગાર જબુકે ટકમકતી બેજોત જબુકે હામે કે જે સોરઠની દીકરીઓ હાવજના જડમાં પકડી એને આમ કહેવાય છે હાવજના મોઢામાંથી વાછડી મુકાવી દે, એને કોઈ રક્ષણની જરૂર પડે, એને કોઈ સંરક્ષણની જરૂર પડે? સાહેબ ક્યારેક જાજો તો ખરા અમારા ભરવાડોના નેહમાં, અમારા ચાળના નેહમાં તાકાત નથી કોઈના બાપની કે હામી મીટ માંડી શકાય. ભલે મોઢાની માલપા વાસળી પકડેલી હતી. લાકડીનો ઘા કર્યો, હાવજના ખોપરા માથે લાકડી લાગી અને હાવજનું જડબું ફાટ્યું. વાસળી ઠેકી નીકળી બહોળ બહોળ કરી અને પોતાની વાસળીને હાથ કર્યા ને આગલા ડાબા વાસળીએ ચારની દીકરી માથે મૂક્યા. તેની દીકરી ચામુંડા જેમ રણક્ષેત્રની માલપા હજારોના રક્તથી રંગાઈને જેમ ઊભી હોય તેથી ચામુંડાનો સ્વરૂપ લાગે. હાવજ માથે પૂંછનો ઝંડો લઈને ભાગ્યો એટલે મેઘાણીએ હાવજને કાંઈ ન કીધું, પણ આમ બરોબર એમ કહેવાય છે રાવેલના ભેખાડા માથે બેઠેલી સેણને કીધું, આ સેણ આ તો કાળો કોપ થઈ ગયો, ગજબ થઈ ગયો, હાવજ ભાગ્યો છે. પણ હાવજ ભાગ્યો
પણ મેઘાણીએ કીધું છે કે આ ભાઈથી ભાગ્યો સિંહ હણતારો ભડકડ ભાગ્યો રણમેં ભાગ્યો ભાગ્યો પાઠ્યપુસ્તકમાં આવતી હતી. ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી કવિતા કાઢી નાખવામાં આવી. શું કામ? માસ્તરને ગાતા નહોતી આવડતી. માસ્તર ગાતા કેમ ગાતા ખબર છે? સાવજ ગાજે કે રાજા ગાજે, વનરા વનનો ભાઈ સાવજ ગાજે, કૂતરું જેમ ભાતને વીખે એમ મેઘાણીની કવિતાને વીખી નાખી. પણ કહેવાનો અર્થ એટલો છે कि बानी के प्रभाव से लिखीनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में दान, जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाते अनोखी छवि छाते हैं, जहां शशि नहीं जाते रवि नहीं जाते, जहां तारे नहीं जाते वहां हम कवि लोग जाते. આ સ્ટેજ એટલું પવિત્ર સ્ટેજ છે. હું બધાને વિનંતી કરું છું કે આ સ્ટેજ ઉપર કોઈ દી હલકી વાત ન થવા દેતા, કોઈ દી હલકું સાહિત્ય ન રજૂ થવા દેતા. સાહેબ, આટલું પવિત્ર આ સ્ટેજ છે અને ભજન સંતવાણી જ થવી જોઈએ. હું વિનંતી કરું, મને મારી છાતી ગજગજ ફૂલાય છે કે અમારા પંથકનું જેને ગૌરવ વધાર્યું એ શૈલેષ મહારાજને લાખ લાખ સલામ છે. મારાથી નાનો છે અને મારા મામાનો દીકરો થાય છે સંબંધમાં. બટુક બાપુ સાથે મેં પ્રોગ્રામ કર્યા, પણ બટુક બાપુના વારસાને પૂરો જાળવ્યો છે માણસે. તમે વિચાર કરજો, બટુક બાપુ કહેતા કે કદાચ ન સાંભળે ને તો માન પર આ સ્ટેજ થી હેઠું ઉતરી જવું, પણ કોઈ દી એમ કહેવાય છે કે સંસ્કારથી કોઈ દી હેઠું ન ઉતરવું. અને મેં પણ એ નક્કી કર્યું છે કે તમે જેથી વાતો ન સાંભળો ને તેથી સ્ટેજ થી હેઠું ઉતરી જવું માનભેર, પણ કોઈ દી હલકી વાતો આ સ્ટેજ માથે કરાય નહીં. હલકી વાતો કરી તો પાપ લાગે ભલા માણસ. ભારતી ભૌમ ને વંદુતન યા વળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એટલા માટે અહીંયા સંતો બેઠા છે. વિનંતી કરું અમારા શૈલેષ મહારાજને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. શૈલેષ મહારાજ, શૈલેષભાઈ મહારાજ. ભાદરવા મહિનો રામદેવજી મહારાજના આ 12 પોરા પાઠ નિમિત્તે એવી એક ભજનની ઠોર જામી છે. અલખનો આરાધ થઈ રહ્યો છે. પાટે 12 બીજના ધણી બિરાજ્યા છે અને પરમ તેજ સ્વરૂપ જ્યોત જ્યાં બિરાજમાન છે એવા જ્યોતિર્મયાને વંદન કરીને, નકલંગી નાથને વંદન કરીને આજના કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ તમામ વડોદરા રામદેવ પીર મિત્ર મંડળના 12 પોરા પાઠના સૌ ભાઈઓને, સૌ ભક્તોને જેણે કાંડા બાંધ્યા છે, જેણે ભજનના નામ ઉપર જેને અલખનો આરાધ કરે છે, જેને અલખના આરાધ ઉપર પોતાનું જીવન નૌકા જેને સુપ્રત કરી છે, એવા ભક્તો અહીંયા બધા બેઠા છે. ત્યારે બધા ભક્તોને કેટલો આનંદ છે. મેઘાણી ગાય છે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે मन मोर बनी तन गाट करे, मोर बनी तन गाट करे, मोर बनी तन गाट करे, मन मोर बनी तन गाट करे.
બાજીયું નવજો પાન ભાન ભૂલે નવદાન કા પોતાની પાંખ ખુલે મધરા મધરા મલકાઈને મેડક મે હુસુને હુસુ બાત કરે હુસુને હુસુ બાત કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે ત્રિપુરારી ત્રકટ ત્રુકટ ભૂલા તો તુંગર દેખ પરે ભૂલો તો તુંગર દેખ પરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે પણ અમે ઘણી વખત ડાયરામાં કીધા કરીએ છીએ થોડુંક અંબિંગ ઓછું કરીને ગેન અમે ડાયરામાં કીધા કરીએ છીએ કે માણસ ની પ્રકૃતિ એવી છે સાહેબ માણસે જીવવા માટે જાળા બાંધે છે અને કરોળિયો જીવવા માટે જાળા બાંધે છે તમે જોજો માણસ છે ને ઈ જીવવા માટે જાળા બાંધે છે અને કરોળિયો જીવવા માટે જાળા બાંધે છે પણ માણસમાં અને કરોળિયામાં ફેર એટલો છે કે કરોળિયો એના બાંધેલા જાળામાંથી બારો નીકળી શકે છે માણસ એના બાંધેલા જાળામાંથી બારા નથી નીકળ્યો એ તો કોઈ અડીખમ જો ગુરુ મળી જાય તો માણસ નીકળી શકે છે કે કોઈ આવો અલખનો આરાધ કરે ઈ માણસ નીકળી શકે કોઈ જેને એમ કહે છે રામદેવજી મહારાજનો શરણો લઈ લે ઈ નીકળી શકે બાકી કોઈની તાકાત નથી અહીંથી મને બહુ સારી ફરમાઈશ આપવામાં આવે છે પણ ઈ ફરમાઈશ હું ત્યારે લેવાનો છું મિત્રો તમને મારે એક વાત કેવી છે અને વાત ઈ છે કે માણસ છે ને માં અને બાપ જીવનમાં ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અને અગણિત છે ઉપકારે એના એકદી વિસરશો નહીં નાનું છોકરું હોય બાવળની ડાળે એનું પારણું બાંધ્યું હોય અને માં છોકરાને હિંચકાવતી હોય અને ખેતરમાં કામ કરવા માટે જાય અને પહેલે શેઠે માં જ્યારે કામ કરવા માટે જાય અને બાળક જ્યારે કજીએ ચડે બાળક જ્યારે તોફાને ચડે ત્યારે ફિલ્મની હિરોઈન આવીને છોકરાને તેડે ને છોકરું છાનું ન રહે કોકિલાબેન અંબાણી આવી અને છોકરાને તેડે એ છોકરું છાનું ન રહે કારણ શું એને રિલાયન્સની જરૂર નથી એને તો જરૂર એની જનેતાની છે એની માની છે કહેવાનો અર્થ જ્યારે માં છે ને એ માં બાળકને આવી અને એમ કહે છે તેડી લે ધૂળ ભરેલું શરીર હોય અને એ બાળકને જ્યારે તેડે અને સાતી સરસું કરે ત્યારે બાળક છાનું રહી જાય છાનું શું કામ રહે કે બાળકના હૃદયની ધડકન અને માના હૃદયની ધડકન એનો સૂર્ય સૂર જ્યારે મળી જાય છે ને ત્યારે બાળકને ખબર પડી જાય છે આ મારી જનેતા છે આ મારી માં છે એમ આ યુગમાં આ કોમ્પ્યુટર યુગમાં આ દોડાદોડી યુગમાં તમે બધા ભજનને આશરે જીવો છો કારણ શું
તમને ખબર પડી ગઈ આ અમારી જનેતા છે, આ અમારો પિતા છે, ભજન એ અમારો આધાર છે, ભજન એ અમારો ખોરાક છે, એ તમને ખબર પડી ગઈ છે. એટલા માટે આ વડોદરા જેવા નગરમાં આવી અને તમે બેઠા છો, કારણ કે ભજન છે ને કર્મ અને ભજનનો વેપાર. ભજન છે એ માણસને ભવસાગર તારી દે છે. ભજનની સામાન્ય વાત નથી. ભજન છે એ માણસને ભવસાગરમાંથી પાર કરી દે. એવું કોઈ જો ભજન હોય, એવા કોઈ અલખનો આરાધ હોય અને એવા ભજનો જો ગવાતા હોય, પણ એ ગાય તો એવા ભજન ગાય તો, એવા ભજન જો થઈ જાય તો. અમે કાંઈ ડાયરામાં કીધા કરીએ છીએ કે ભજનને ગાયક ઘણા હોય પણ લાયક ન હોય. લ્યો, શૈલેષ મહારાજની પરંપરા એ છે કે ભજનના ગાયક પણ છે નહીં, ભજનને લાયક પણ છે. સાહેબ, મહારાજની પરંપરા એ છે, એના લોહીમાં ભજન છે. અમે ઘણી વખત ડાયરામાં કીધા કરી છીએ કે હજારો માણસો આવીને ભજનમાં બેસે છે, પણ તકલીફ એ છે માણામાં ભજન નથી બેસતો. બોલો, આખી રાત ભજનમાં આવે ને પછી કોકના બૂટ સંપલ લઈને વ્યાજા કરી. ખરેખર માણામાં ભજન નથી બેસતું. અને તમે જોજો, ઓલો એરો નીકળ્યો ને, એરું, અને એરું આમ કરીને આમ બરાબર એક દંશ દીધો, નાગે દંશ દીધો તો ઓલો માણા માંડ્યો દાંત કરે, ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. એરું કાન માંડી ગયું કે હું જેને દંશ દઉં માણાના ભૂકા નીકળી જાય, દાંત કાં કાઢે. એટલે એરું હટીને બીજો દંશ દીધો, પાછો માંડ્યો ખડખડાટ દાંત કાઢવા. પછી એરુએ વિચાર કર્યો કે આનું કારણ શું. પછી તો હટીને ત્રીજો દંશ દીધો, પણ ત્રીજો દંશ દીધો તો વધારે દાંત કાઢે. એરુને વિચાર થયો કે અમારા કુળમાંથી ઝેર વ્યા ગયા કે થયું હું. પણ 3 દંશ દીધા ને, ઈ પગે જે દંશ દીધા હતા ઈ પગ છે ને લાકડાનો પગ હતો. બોલો, લાકડાનો બોલ ખોલી અને ઈનો પગ ખોલીને એરુને મારવા ધડ્યો. બોલો, એરો વિચારમાં પડી ગયો કે મારા બેટા માણસનો કાંઈ નક્કી નહીં, તમે જુઓ તો ખરા. પણ કહેવાનો અર્થ એટલો છે કે વાત ઈ છે, ભજન છે ને, ભજન છે માણસને ભવસાગર તારી દેવ. ઓલે તબલાની જોડ તણાતી જતી હતી, અને તબલાની જોડ તણાતી જતી ગામના એમ થયું ગાવા થશે, હાલો તબલાની જોડ પકડો. આમ કરીને આમ બરોબર તબલાની જોડ પકડી ધારો ભગતી નીકળ્યા. કડે હેટી બાંધી લઈને ક્યાંક ગયા છે સંતના સામૈયા કરવા. શેરી વળાવું, સજ કરો ને ઘરે આવો, ને ઘરે ન આવ્યા ને પાણીએ પરબારા ઉપાડેલા. પછી તો એના ઊંધા ટીંગાડ્યા ને પાણી બાણી કાઢ્યા ને ભાનમાં આવ્યા ત્યારે એક વાત કરી કે જીવનમાં એકાદ કળાનો સંગ હોય તો તરી જવાય છે. સારા માણસનો જો સંગ મળે ને તો માણસ તરી જાય. એક માણસનો જો સંગ મળી જાય તો માણસ તરી જાય. આ કાંઠે ભજનની તાકાત કેટલી. આ કાંઠે બારવટીયો હોય અને ઓલે કાંઠે જાય ને ત્યાં પીર થઈ ગયો હોય. આ તાકાત છે ભજનની તાકાત. આ કાંઠે બારવટીયો હોય અને ઓલે કાંઠે પીર થઈ જાય. ઈ ભજન પરંપરાની મારે એક પ્રસંગ કહેવો છે, પછી આપણી ફરમાઈશ છે એ પણ મારે રજૂ કરવી છે. સંત મોરાર સાહેબ માળિયા મયાણાની કાટમાંથી જ્યારે નીકળ્યા, તમારો મોરબી પંથક, માળિયા મયાણાની કાટમાંથી સંત મોરાર સાહેબ નીકળ્યા અને બરોબર એમ કહે છે હોથી સુમરો, સિકંદર સુમરાનો દીકરો, સિકંદરની આંખ બોલે સાહેબ. કાળી બાજ દે બેરંબા પીઠી ઉથડે કામેરુંગા મારાડી કા તો ટાણા સેણા દી પાળા દિયા બાળે જાળી ચાંદ ચાંદ ચાળે ચાળી ચાંગ ચાળે ઢાળે બેજની સફોરંગા બાસંદ લગા લંગા બાળા રામચંદ્ર જેમ તા ગૌરવ બાપા દે બાદ મસાણા કરતા. હા ભલા ભાઈ, અદા વાળા તા બાળા તારી ગૌરવ માં હાલે પાણી વાળા બાળા તારા એક ધારા પાટે કે માં લોડું ભોગો જાણે કિતરા સપોળા લગા સાકેલા મંડપ હેલા જાના રાસમાં હદા વાળા ત્રાય પાળા સરિતા દોર મહાલે પાણી વાળા કળકારા એક ધારા પાટે માં લોડો રાખો ગુવા જાણે કિતરા સપોળા લગા સાકેરા મંડપ હેલા જાના રાસમાં કે માં સાકેરા મંડપ હેલા જાના રાસમાં કે માં સાકેરા મંડપ હેલા જાના રાસમાં કે માં સાકેરા. ભાઈ કે કુંભાર ભગત બહુ સારી વાત કરી. મને બહુ હું રાજી થયો. કુંભાર ભગત અહીંયા આવ્યા ને તો મને એને કીધું, મને કે આ સંત બેઠા છે ને, હા લ્યો અમે બેસજો, તમારી એક વાત કહી દઉં, તમે જોજો ભક્તિની તાકાત કેવી છે, ભજનની તાકાત કેવી છે. ભગત સાંભળજો, કાઠીને કોઈ દી ભગત ન કહેવાય ને કુંભારને કોઈ દી આપાનો બિરુદ ન હોય. હકીકત છે.
કુંભાર હાલ્યા આવતો હોય તો આપા આવ્યા એમ કોઈ ન કે, કાઠી હાલ્યા આવતો હોય તો ભગત આવ્યા એમ ન કે. પણ ભજનની તાકાત કેવડી મોટી છે કે મેપો આપો કહેવાય ને જાદરો ભગત કહેવાય. આ તાકાત એ ભજનની તાકાત. હે અમારે શ્યામજી બાપુ સતાધાર જ્યારે જ્યારે દુકાળ પડતો ને ત્યારે સતાધારના સંત શ્યામજી બાપુ, હા દિલીપભાઈ, પણ નિજ बहुत सोते जब पालन में रघुनाथ के गायन गावती थी. દિલીપભાઈ નું ગીત ગાઈ નાખો. बहुत सोते जब पालन में रघुनाथ के गायन गावती थी. कही ज्ञान गीता समझावती थी. तलवार धरी कर जुझने का रण पेश का दाव पटावती थी. अंबिका दी रन कालिका दी सोई हिंद की राज पोतानिया थी. सोई हिंद की राज पोतानिया थी. पालन में रघुनाथ के गायन गावती थी. कही ज्ञान गीता समझावती थी. तलवार धारी कर जुझने का रण पेश का दाव पटावती थी. अंबिका दी रन कालिका दी सोई हिंद की राज पोतानिया थी. सोई हिंद की राज पोतानिया थी. सोई हिंद की राज पोतानिया थी. साथ मारे सुत भात मारे निज नाथ मारे नहीं रोवती थी. सब घायल फौज को एक करी कवि ग्रंथ को गीत गवावती थी. हिंद की राज पोतानिया थी. सोई हिंद की राज पोतानिया थी. सोई हिंद की राज पोतानिया. सोई हिंद की राज पोतानिया थी. રામભાઈ બેઠા છે અહીંયા. ત્યારે એક વાત મારે કેવી છે કે નાગણી બજારમાં ઊભી હતી અને નાગણી બજારમાં જ્યારે ઊભી હતી ને અને રાજપૂતાણી અમારી સડાપ 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 કરતી જા નીકળી એટલે નાગણીએ કીધું, હે રાજપૂતાણી હટી જા. કેમ કે અહીંથી વહી જા, હું કાળજાળ નાગણી છું. એક જો દંશ મારીશ ને તો તારું ખોપરું તોડી નાખીશ. તને ખબર છે મારો ધણી કેવો છે, મારો સ્વામી કેવો છે? મારો નાગ જે છે એને હવામાનનું તાળું છે મોઢે, એની હું ધણિયાણી છું. તેથી રાજપૂતાણીએ સડાપ 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 પાક ભરતા ભરતા એટલી વાત કરી કે હે નાગણી, તારા ધણીને મોઢે તો હવામાનનું તાળું છે, પણ મારો ધણી તો હમણાં 3.5 મણનું બખ્તર પહેરી અને રણસંગ્રામની માઇલ પર લડવા માટે ગયો છો. ઈ હું રાજપૂતાણી. ઈ નિજ નાથ મારે સુત ભ્રાત મારે નહીં રોવતી તી. સબ ઘાયલ को गीत गवावती थी. सोई हिंद की राज पोतानिया 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 थी. અને કહેવાય છે કે આ અત્યારે જે આપણે લહેર કરીએ છીએ ને, તમે મિત્રો સાંભળજો, અત્યારે આપણે જે આનંદ કરીએ છીએ ને એ આપણા હિમાળા હાંચવીને કોઈક સૈનિકો ઊભા છે ને એને હિસાબે એને પ્રતાપે લહેર કરીએ છીએ. નકર અહીંયા બેઠું હે રહેવાય. એક બોમ્બ ફોડે તો સાહેબ આખું એમ કહેવાય છે ગુજરાતની માલ પર હલચલ મચી જાય, પણ બોમ્બના માથે વરસાદ વરસાય અને છતાં આપણા રણબંકાઓ, આપણા નળ શાર્દુલો આપણા દેશના હિમાળા હાંચવીને બેઠા છે. આ દેશના સૈનિકો, હે મેરે વતન કે લોકો જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. આપણા દેશના શહીદો, હે એટલા માટે અમારો દાદ એમ કહે છે. ભાઈ ભાઈ દિલીપભાઈ પહોંચી છે. બીડા મંદરિયામાં બેસવું નથી મારે, વન વગડામાં નાગાર્જુન સિસોદિયો
સુદામાપુરી ખંડ સૌરાષ્ટ્ર સારા જહાં જન્મ્યો માત મુક્તિ કિનારા સદા ચારણી યોગ માયા સમેટા નમો હિંદના પાટીવી સંત તડ ધીંગાણે જેના માથામાં હાણે એનો વાળીઓ થઈને પૂજા મોરે ઘડવૈયા મારે ઠાકોરજી ધડ ધીંગાણે માથા મહાડે એના પાળીઓ થઈને પૂજાવું ઘડવિયા મારે ઠાકોરજી નથી થાવું પણ અમારે રમેશ જોગલ આયરનો દીકરો જેદી એમ કહેવાય છે કે કામ આવી ગયો અને કેશુભાઈ મુખ્યમંત્રી જ્યારે આવ્યા કેશુભાઈ મુખ્યમંત્રીએ આવી અને મારી 80 વર્ષની આયરાણી માથે કોળું મોલી રોટીને બેઠેલા રમેશના માં તમારે બીજા 2 દીકરા છે ને એની ભલામણ કરો હું સરકારમાં ભલામણ કરું સારી નોકરી અપાવી દઉં તેથી રમેશ જોગલની જનાયતાએ કીધું તો કેશુભાઈ મારા દીકરાને નોકરીએ નથી ચડાવવા કે મારા દીકરાને સરકારની નોકરીએ નથી ચડાવવા કેમ તો શું કરવું છે તમે કયો ત્યાં હું એને હાજર કરી દઉં સરકારમાં ભલામણ કરું કેશુભાઈ કે મારા દીકરાને બેયને ફોજમાં ભરતી કરવા છે કે મારા 2 દીકરાને ફોજમાં ભરતી કરવા છે પણ તમારો એક દીકરો તો કામ આવી ગયો હજી ફોજમાં ભરતી કરવા છે કે હા કેશુભાઈ મારા દીકરાને ફોજમાં એટલા માટે ભરતી કરવે છે કે મારા રમેશનો વેર કોણ લેશે કે મારા રમેશનો વેર કોણ લેશે વિચાર તમે કરો ઈ આખીર બાળા એકલી મો જાય છે મારી મતી મિલિટરીમાં અને રાજપૂત કામ આવી ગયો ને ત્યારે કલેક્ટર સાહેબ 50,000 રૂપિયાનો ચેક લઈને આવીને એટલી વાત કરી હતી કે આના ધર્મપત્નીને બોલાવો કે રાજપૂતાણી આવી ન શકે એમ કહેવાય છે ચોરે છે એ રાજપૂતાણી ના આવે એને મળવું હોય તો ઘરે જવું પડે ગઢમાં જવું પડે અને ઓસરી ના કોરે પોતાના 1.5 મહિનાના છોકરાને ઝુલાવતા ઝુલાવતા હાલડા ગાતા ગાતા રાજપૂતાણી 1.5 હાથનો ઘૂંટો તાણી અને બેઠેલા અને કીધું કે તમારા સ્વામીનાથ દેશને મોરચે કામ આવી ગયા છે ને એના વળતરનો 50,000નો ચેક આપવા માટે આવ્યો છું એટલે રાજપૂતાણીએ ઘૂમટામાંથી પોતાનો એમ કહેવાય છે એમના દાંડિયા જેવો હાથ લંબાવી અને ચેક હાથમાં પકડીને કાગળના જેટલા કટકા થાય ને એટલા કટકા કરી નાખ્યા જેટલા કાગળના કટકા થાય એટલા કટકા કરી નાખ્યા એટલે કલેક્ટર સાહેબે કીધું બેન તમારે આ વળતર જો ઓછું પડતું હોય ને તો વળતર વધારે કરાવી દઉં વધારે પૈસા દેવરાવી દઉં જો વધારે તમારે વળતર ઓછું પડતું હોય તો તેથી રાજપૂતાણી કીધું તું કલેક્ટર સાહેબ રાજપૂતની દીકરી એના ધણીના લોહીના કોઈ દી પૈસા ન લે એના વળતર ન લેવાના હોય કે તો આનું વળતર વળે કેમ તેદી રાજપૂતાણીએ પોતાના પારણાની માલપા 1.5 મહિનાનો જે છોકરો હતો તો ને એ છોકરા સામો હાથ લંબાવીને કીધું કે આ મારો જેથી 20 વર્ષનો જવાન થાય અને તેથી એને ફોજમાં મોકલું અને વિદેશના એમ કહેવાય છે કે દુશ્મનના ઝેર કરી નાખી અને દુશ્મનની ધરતી માથે જેથી તિરંગો ધ્વજ લહેરાવી દે ને
તેદી આના લોહીના વળતર વળે, બાકી આના લોહીના વળતર આમ ન વળે. એનો લોહીનો વળતર તો ત્યારે. આ બધોય સંસ્કાર. એટલે અમારો દાદ એમ કે છે, શું કે છે કે ગંગાજી કે છે હવે ગોમતીજીના મારે નીર ગંગા માનતી નામ. મોઢાનો ભાળ્યા કુમલા હાથેથી ખોડા રે ઘડવૈયા ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી. તમે જો બધા રાજી હો તો ભજન કોનું નામ કહેવાય અને ભજન કોનું નામ કર્યું કહેવાય એનો એક પ્રસંગ મારે અહીંથી રજૂ કરવો છે. તમે બધા સાંભળજો પ્રેમથી. અત્યાર સુધી તો મેં ઠેકડા માર્યા, તમે જેમ કીધું એમ કર્યું અમે, પણ હવે સાંભળજો, હવે અદબથી સાંભળજો. આ ભજન શું છે એ સાંભળજો. શૈલેષભાઈ, ભજન કોનું નામ કહેવાય? આ મેરોના બારોટ, કાનજી ફૂટા બારોટ ને હું યાદ કરું તો મારી આંખમાં આહુડા આવી જાય છે. એ કાનજી ફૂટા બારોટે ભાદરો મહિનો તળાજાની માઇલ પર દુષ્કાળ પડેલો, બધા માજન ભેગા થયા ગાયોને કેમ બચાવવી, કે કાનજી ફૂટા બારોટનો પ્રોગ્રામ રાખીને થોડાક પૈસા થાય તો ગાયો બચી જાય, 2-3 મહિના નીકળી જાય. અને કાનજી ફૂટા બારોટને બોલાવ્યા. આ કે એમ કહેવાય છે કે તળાજાના શત્રુંજયના એમ કહે છે તળાજા ડુંગરની તળેટીની માઇલ પર આખો એકડે ઠેઠ ડાયરો જાય અને કાનજી ફૂટા બારોટ આવ્યો. આ મેરનો બારોટ આવી અને કાનજી ફૂટા બારોટની એક નિયમ હતું કે કઈ વાર્તા માંડું. ત્યારે બધાએ કીધું, જાજા માણસોનો કહેવાનો સૂર એવો હતો કે જીથરા બાબાની કરો. તેથી કાનજી ફૂટા બારોટે એટલી વાત કરી હતી કે આ ધરતી તો એભલવાળાની ધરતી છે. આ ધરતી તો એભલવાળાની ધરતી છે. હોળ કન્યા જેને પરણાવી એની આ ભૂમિ છે. અહીંયા જીથરા બાબાની વાત ન હોય. તમે જો રાજી હોય તો હું એભલવાળાની વાત માંડું. અને એભલવાળાની વાત માંડી થયો. દુકાળ પીડ્યો. ભાદરો મહિનો આવ્યો, 53 ભાદરો માસ પ્રગળા વહે પતરંગ વાદળા ગડ ગડ ધણાના અંબર ગાજે શકરંગ તરંગ શામળા છલકંત નદિયા ભૈરા સરોવર જલન ગિરિવર જલ જરે. તેથી જસલયણ તણરત માલ જામંગ સતન વિહળ હાંભરે. અને બરોબર ઓલો હરણના શિંગડામાં મેં બાંધેલો અને ચાપ એભલવાળા છે એ હરણને મારવા માટે જાય છે અને આમ કરીને આમ બરાબર ઠા કરતો તીરનો ઘા થાવો અને તીરનો ઘા થઈ અને આપમાં એમ કે છે મેઘનો કડાકો થાવો. એ ખરેખર કાનજી ફૂટા બારોટે અહીંયા શબ્દ ઉઠાવ્યો કે અહીંયા બરોબર તીરનો ઘા થયો અને આપમાં મેનો કડાકો થયો. એ સાચી વાતે કડાકો થયો ભાઈ. અને એટલો વરસાદ મંડાણો કે ભાદરો મહિનામાં આવેલો વરસાદ તેથી વરહ વળી ગયેલું, હગાળ થઈ ગયેલો. તેથી કાનજી ફૂટા બારોટે તળાજાના સ્ટેજ માથે પ્રતિજ્ઞા લીધી કે આજ પછી હું કોઈ દી એભલવાળાની વાર્તા નહીં માંડું. કે આજ પછી હું કોઈ દી એભલવાળાની વાર્તા નહીં માનું. શું કામ? કે હું કદાચ વાર્તા માનું જેથી મેં ન આવે ને તેથી મારી સરસ્વતી ઉપર મને ભરોહો વ્યો જાય. એટલા માટે હું વાત નહીં માનું. એમ ભજનનો જે ભરોહો છે ભાઈ એને ભરો હે રેવાઈજી. ભરો કોનું નામ કહેવાય? ધાંગધ્રા મહારાજ અજીતસિંહજીના રાજ. અજીતનો રાજ એટલે અજીત એટલે કાળકૂટ રાજા કહેવાય સાહેબ. મિલિટરીના ડ્રેસ જ્યારે એમ કહે છે મહારાજા અજીતસિંહજી તખ્તનશીન થયા ત્યારથી મિલિટરીનો ડ્રેસ પહેરેલો કે એની છેલ્લી નનામી નીકળી ત્યાં સુધી એને ડ્રેસ કાઢ્યો નહીં ભાઈ. મિલિટરીનો ડ્રેસ. અને ઈ અજીતસિંહજી કાળકોટ રાજા એની જેલ અને એની જેલમાંથી પોલીસમાં દેહળ ભગત કરી અને નોકરી કરે છે. દેહળ ભગત જેલની નોકરી.
હવે એ વખતની જેલ, હવે અત્યારની તો બોલો શું કહેવાય, અમારે તો ખેતીવાડી છે બહુ મોટી, અમને ખબર છે ખેતીવાળો ગાળવામાં, કૂવો ગાળવામાં કેટલી તકલીફ પડે. 2-3 મહિને કૂવો ગળાય અને એ 100 ફૂટ માંડ ગળાય. 250 ફૂટ ખાઈ ખોદી નાખી. ખાવાના સાયલામાં કેવા માણસો હોય છે જેલમાં, ખાયું ખોદી નાખી. એવી તેદી જેલ નહોતી, કહેવાનો મારો એ અર્થ છે કે ચકલો ન ફરકી શકે. અજીતસિંહજીની જેલ, અને એમાં દેહળ ભગત ભજનનો માણસ રૂવાડે રૂવાડે ભજન રમે છે, અને એમાં બરોબર દેહળ ભગતને વાયક આવ્યું. હવે અત્યારે તો ખબર નથી વાયક શું કહેવાય, થાવર વાળ શું કહેવાય. આહા, કોને જઈને કેવું, કોણ કેવું, કોણ સાંભળે, દોનો ભૂયો કપૂ. રામભાઈ, દુઃખની વાત ઈ છે કે વાત કોની પાસે જઈને કરવી. એટલે આયા બરોબર એમ કહેવાય છે કે ઈ ભજનની વાયક આવ્યું. ભગત, આજ કુંભારવાડામાં ભજન છે, ભજન ગાવા આવશો? દેહળ ભગતે કીધું, ભજનના જો આમંત્રણ કેમ સ્વીકારાય, કે ઠાકરની મહેરબાની હશે તો ફૂગા હે, તો ઠાકર જો કૃપા કરશે તો ફૂગીશ. નાનો પડે કે હું નહીં આવું. એટલી ભજનની અદબ છે સાહેબ. ભજન જેવી તે વસ્તુ નથી. ભજનને કોક ભક્તનો સ્પર્શ છે, ભજનને કોક હરિનો સ્પર્શ છે, ભજનને મીરાબાઈનો સ્પર્શ છે, ભજનને નરસિંહનો સ્પર્શ છે, ભજનને દાસી જીવનનો સ્પર્શ છે, ભજનને મોરાર સાહેબ, ભજનને અમારી માં અમરનો સ્પર્શ છે. વાલા મેં તો સીધ રે એ જાણીને તમને સેવી, મારા દિલડામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી. એટલે ઈ ભજનની વાત કરી કે ઠાકરની મહેરબાની હશે, ઈશ્વરની કૃપા હશે તો પોગા હે તો પોગી. પણ 9 વાગ્યા સાહેબ, ધીરા 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 કુંભારવાડાની માઇલ પર ભજનની જમાવટ થવા મંડાણી. રામસાગર અણકવા મંડાણો અને ભગતને ઊબ ઉપડી ભાઈઓ. ભલે પોલીસ ખાતાની નોકરી, 2 રૂપિયાની નોકરી તે સાહેબ, 2 જ રૂપિયા. ભગતને ઊબ ઉપડી. પોતાના જે ટીમની માઇલ પર પોતાના જે સાથીદારો 3 પોલીસ વાળા, એમાંથી 2 ને હાથ જોડીને કીધું, તમે જો ધ્યાન રાખો, તમે જો ખરેખરું ધ્યાન રાખો, તમે જો ખટકો રાખો તો હું ચોહર કરી આવું. કે ચોહર કરી આવું, કે જલ્દી આવજો. દેહળને જો ખબર પડશે ને તો ઘાણી મારા માટે હવારે તૈયાર છે, કાંઈ વાંધો નહીં. અને ઉપડ્યો સાહેબ. કુંભારવાડાની માઇલ પાસે ભજન છે, રામદેવ પીર મહારાજની જ્યોત જળે છે, બધા ભક્તો આવીને બેઠા છે, અને જ્યોતને વંદન કરી અને હાથમાં જેમ નાનું બાળક લે એમ રામસાગરને મંડ્યો રમાડવા. એ જીમાન ક્યાં જન્મ તો દુર્લભ મોટા દેવને રે, એ જીંગી તો પૂરણ ભાગે પમાય, એના વારુડા શબ્દો રે સુણીને હરિજન તમે જાગજો. એ જીંગે મહારાજ કે છે મૂલદાસ, એ વટાવડા બાપા વાટ ના રે. બરોબર ભજનની જમાવટ થઈ, ચોહર પૂરી કરી જયેશભાઈ. બીજી ચોહર, ત્રીજી ચોહર, પછી તો ખબર ન રહી. એકાકાર થઈ ગયો, તદાકાર થઈ ગયો. અને કાનુડો હાટીએ વનમાળી હાટીએ વળવા મીઠો પાયા. 4 વાગ્યા અને આયા બરોબર રાતનો 1:30 વાગ્યો. અજીતસિંહજીને કીધું, હા અજીતસિંહજી, તમે આમ જે મૂછના તાવ દો છો ને, જે આંકડા છે ને મૂછના, આમ કરી નાખો. કેમ કે તમારી જે જેલ કહેવાય અને તમારો એમ કહેવાય છે જેલના જે પોલીસ વાળા કહેવાય, એ જેલ ઉપર નથી, એ તો કુંભારવાડામાં ભજન ગાવા વ્યા જાય છે. અને ગોડલો કર્યો ત્યાર ભાઈઓ પોતાના સાથીદારોને લઈ બાગડતા ધુમા, બાગડતા ધુમા, બાગડતા ધુમા, બાગડતા ધુમા. આંખની માલ પર હિંગળો પુરાણો અજીતસિંહ આવ્યો ભાઈ.
જેલના આંગણે આવી, જેલને દરવાજે આવીને ચોબદાર હાકલ નાખી, નિગાહ રાખો મહેરબાન, નિગાહ રાખો મહેરબાન હાકલ નાખી ભાઈઓ. અને ગીરની કંદરામાંથી ડાલા મથો કિહિરી સિંહ જેમ ગર્જના કરે એમ અજીતના મોઢામાંથી શબ્દો ન બોલો ભગત. રામભાઈ, ઈ પોલીસને નીકળવાની જે બારી હતી, ઈ બારીમાંથી એક હાથમાં ફાનસ, બીજા હાથમાં પોતાની ચોપડી રોજનીથી લઈ સડપ 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 કરતો દેહળ ભગત આવ્યો. ભગત, લાવો તમારી બુક, લાવો રોજનીશી. કે લ્યો બાપુ. રોજનીશી આપી. અજીતસિંહજીએ સહી કરી. ભગત બરાબર? કે બાપુ ખેરિયા. કે જવા દો. એ પાછું ફાનસ લઈ અને સડાપ કરતો લોભિયા માણસની જેમ પેટી બંધ થાય એમ દરવાજો જેલનો બંધ થયો અને ગોડલા હાંકી મૂક્યા. આયા બરોબર પવનનો ઝકોળો આવ્યો અને કુંભારવાળામાંથી જ્યાં મીટ માંડી ત્યાં તો એજી સરોવર ને તરોવર રે પંડે પરમારથી. બાપુ, એ બાપુ ઓલો દેહળ ગાય છો હે કે દેહળ ગાય પણ આપણી પહેલા તો નહીં ગયો હોય ને, પણ જવો તો ખરા, આનો હાથ તો જવો. એ જીંગી તો ખપેગી વેડીને એવા નદીઓ નીર હંગરે નહીં પોતાતણા રે નીર તો એ સાગર માં સમાય વટાવણા બાપા વાટના. દેહળનો જવાબ છે કે પણ આપણી પહેલા ગયો હશે, પણ હાલો આમ જ્યાં જોયું ત્યાં તો દેહળ ભગત આંખ બંધ છે, આંખમાંથી આંખોની ધાર ઓછું. મહારાજ કે છે મૂળદાસ વટાવડા છીએ બાપા. સાચી વાત. પાછા કોડલા આ ક્યાં પડ્યો જેલે અને ચોબદાર હાકલ નાખી નિગાહ રાખો મહેરબાન, નિગાહ રાખો મહેરબાન. અને મહારાજે હાકલ ડણક દીધી ભાઈ બોલો ભગતને. ઈની ખડકી ખોલી પાસે, એનું ફાનસ હાથમાં, એની ભૂખ હાથમાં. ભગત લાવો તમારી ભૂખ. લ્યો બાપુ. સહી કરી. મહારાજે ઘોડા હાંકી મૂક્યા. મહારાજ હજી જ્યાં રાજભવનમાં ગયા ત્યાં 4 વાગી ગયા અને બીતો ઝબકતો ખબર પડી ગઈ ભગત. બીતો ઝબકતો આવ્યો ભગતો. એલા કોઈ આવ્યું નહોતું ને કે કેવી વાત કરસ. બાપુ 2 વખત આવ્યા જેલે. હે કે બાપુ 2 વખત જેલે આવ્યા. પછી કે પછી ત્યાં સહી કરાવી. કે મેં સહી કરાવી? કે હા ત્યાં સહી કરાવી. અરે પણ કે હું તો હજી હાલ્યો આવું છું. કે ગાંડો થામા તે 2 વખત સહી કરાવી. અને ભગતના હૈયાની માઇલ પર રણુકાર મંડ્યો થવા કે ઈ હું નો હોય, ઈ મારો ઠાકર હોય, ભલા માણા હું તો હજી હાલ્યો આવું. પણ કઈ જગ્યાએ બાપુ ઉભા હતા કે જો અહીંયા લાય ફાનસ તારું. આ જગ્યાએ જો ઘોડલાના ડાબલા છે, અહીંયા બાપુના ઘોડલો ઉભા હતા અને અહીંયા તું ઉભો તો જો તારા પગના હગડ જોયા ને ત્યાં તો લાકડી પડે એમ પડી ગયો હગડના ચરણ. માથે ધૂળ લઈ અને માથે ચડાવીને એટલી વાત કરી કે બીજું તો કાંઈ ને હે ઠાકર તારા હગડ તો રહ્યા ટાંગધ્રાના પાદરમાં. એનો પટો લઈ એની બુક લઈને મહારાજને ત્યાં જઈને કીધું મહારાજ આલ્યો આ તમારી બુક અને આલ્યો આ ફોટો, મારે નોકરી નથી કરવી. કેમ ભગત શું વાંધો થયો? કે બસ બાપુ તમારે મારું ધ્યાન રાખવું પડે, તમે તો દેવ કહેવાઓ, મારે વહાં આવવું પડે, રાતમાં 2 વખત જેલે આવવું પડે, પણ તમારે તો 100 ડગલા જેલ લાગી છે. મારા દ્વારકા નાથને 2 વખત દ્વારકાથી ધાંગધ્રે આવવું પડે છે, એટલા માટે મારી નોકરી હવે નથી કરવી. અને કાપેલ ધાર માથે ઠાંગાની બેહી ગયો. અને સાહેબ જે અહેલેત જગાવી એ એવી અહેલેક હતી કઈ ભાલ કાત ગાય ચાંદ્ર ભાલ જલ કાત ગાય નાય નકાલ જલ કાત ગાય કાલ વિચાર મંદન માલા ધર્મ ભક્ત ગણત બાલ નામ રણત સોનિયાલ કાત લગે ગાલ ભક્ત દયા
નાથ હરદમ સુખ છોડી નાથ ભજલે રમન નાથ શંકર ભારી ભજન કર્યું કહેવાય, આનું નામ ભજન ગાયા કહેવાય અને આના નામ ભજનને આશરે જીવા કહેવાય. એવા ભજનો શૈલેષ મહારાજને પાછા આપણે વિનંતી કરી કે ભજન કરે મને ભજનનો વેપાર. શ્રી શૈલેષ મહારાજ. શૈલેષભાઈ